ખેડા જિલ્લાના માતર શહેરમાં પત્રકાર ઉમંગભાઈ નિલેશભાઈ શર્મા પર 5 જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો। જમીન અને સમાધાન બાબતે અદાવત રાખીને આરોપીઓને ઉમંગભાઈને ફોન કરી બોલાવ્યા બાદ ગાળો ભાડી અને ભેગા મળી ગટ્ટાપાટ ઢોરમાર માર્યો હતો। આ હુમલામાં આરોપીઓએ જાનથી મારી નાખીશું જેવી ગંભીર ધમકીઓ આપી હતી। બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। ગંભીર રીતે ઘાયલ થયેલા ઉમંગભાઈને તાત્કાલિક સારવાર માટે માતરની CHC હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ફરિયાદી પત્રકારે માતર પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે। એક પત્રકાર પર થયેલા ખુલ્લેઆમ હુમલાથી સમગ્ર માતર પથકમાં અને પત્રકાર આલમમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે। પોલીસ મથકમાં તમામ આરોપીઓને વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। એક પત્રકાર પર થયેલા ખુલ્લેઆમ હુમલાથી સમગ્ર માતર પથકમાં અને પત્રકાર આલમમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે।